કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને તેનો 5મો પાઠ સજીવોનો પાયાનો એકમ, અંગ્રેજીમાં કહીએ તો ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ, એટલે કે સજીવોનો પાયાનો એકમ કયો છે, આ સજીવોનું શરીર શાનું બનેલું છે, અને સૌપ્રથમ સજીવોનો પાયાનો એકમ એટલે કોષ. કોઈ પણ સજીવ છે એ કોષો ભેગા થઈ અને કોષોના સમૂહ થકી પેશી બને છે. પેશીઓના સમૂહ ભેગા થઈ અને શરીરનું કોઈ એક અવયવ બને છે. શરીરના ઘણા બધા અવયવો ભેગા થઈ અને એક તંત્ર બને છે, અને આ તંત્રોની મદદથી એક શરીરની રચના થાય છે, એક સજીવની રચના થાય છે. તો આવા સજીવોનો પાયાનો એકમ, એ પાઠ વિશે આપણે ભણવાના છીએ. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ બેઠો છે. તો ચાલો તમે પણ જો આ જીવ વિજ્ઞાનમાં રસ ધરાવો છો, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો અને એની અંદર જીવ વિજ્ઞાન છે, વિજ્ઞાન જેવો વિષય છે, તો મિત્રો આ વિડીયો તમને ચોક્કસ ફાયદારૂપ થવાનો છે. વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. ઓકે, ચાલો શરૂ કરીએ. રેડી? રેડી. તો સૌથી પહેલા તો હું તને એક સ્ટોરી કહું છું, વાર્તા. 1665માં એક વૈજ્ઞાનિક જેનું નામ છે રોબર્ટ હુક. શું નામ છે? રોબર્ટ હુક. એ વ્યક્તિ છે, એને બૂચની એક છાલ ઉખાડી. કયું વૃક્ષ છે? બૂચ. બૂચના વૃક્ષની છાલ ઉખાડી અને એ છાલ ઘરે લઈ આવે છે, અને પોતે સ્વયં રીતે નિર્મિત એક સૂક્ષ્મદર્શક યંત્રમાં તેમણે આ કાચના બૂચને જે બૂચની છાલ હતી ને, એની આંતર છાલ એકદમ પાતળું પડ, એ તેમણે આ પોતે જ બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું. તો એની અંદર તેને એક વિશિષ્ટ પ્રકારની રચના દેખાણી કે સરખે સરખા આકારના અનેક ચોકઠાઓ અંદર હતા. અને ત્યારે રોબર્ટ હુકે શોધી કાઢ્યું કે આ તો વનસ્પતિનો કોઈ નાનો એવડો સેલ છે. સેલ. સેલ એ લેટિન ભાષાનો શબ્દ છે, અને જેનો અર્થ થાય છે, શું લખેલું છે અર્થ? કોષ. કોષ નથી, સેલ એટલે કોષ, પણ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ઓરડો. નાનો ઓરડો. તો મિત્રો આવી રીતે કંઈક આ વ્યક્તિએ શોધ કરી છે કોષની. અને વિજ્ઞાનની અંદર અવલોકન કરવાની ટેવ એ વ્યક્તિને જિજ્ઞાસુ બનાવે છે, અને અવલોકન કરવાની ટેવ જો વ્યક્તિમાં વિકસી જાય તો અડધું વિજ્ઞાન તો આપોઆપ સમજાઈ જતું હોય છે. જુઓ, બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જોયું કે તેમાં અનેક નાના નાના ખાનાઓ છે, જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. અને વર્ષ 1665માં હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી આ અવલોકન કર્યું હતું. 2-3 પ્રશ્ન નીકળે મિત્ર, કે કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુકે. વનસ્પતિ કોષની. હા, અને રોબર્ટ હુકે સૌપ્રથમ કોષનું અવલોકન ક્યારે કર્યું હતું? 1665માં. રોબર્ટ હુકે કોષ શોધ્યો, એમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થયો હતો? બૂચ. બૂચ. તો આવા બધા પ્રશ્નો નીકળી શકે. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા. કોષને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેલ, અને સેલ એ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. અને લેટિન ભાષામાં સેલનો મીનિંગ શું થાય છે? નાનો ઓરડો. એક નાના નાના ઓરડા જોયા. તો ઉપરયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે. કદાચ આ ઘટના આપણને અત્યારે નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ આ ઘટના એ ખૂબ મોટી હતી, અર્થ વગરની, કે જેનો કોઈ મિનિંગ જ નથી. હાવ નકામી ઘટના છે, એમ અર્થ વગરની. પણ વિજ્ઞાન ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના બની ગઈ, કારણ કે વિજ્ઞાન જગતમાં વ્યક્તિઓને ખબર પડી કે કોઈ પણ સજીવ છે એનો ઉદ્ભવ સ્થાન એક કોષ છે. આ પહેલી વાર હતું જ્યારે કોઈએ અવલોકન કર્યું હતું કે સજીવો સ્વતંત્ર એકમ ધરાવે છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. તો ચાલો આપણે કોષ વિશે જાણકારી મેળવીએ. તો સૌથી પહેલા
સજીવો શાના બનેલા છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ મેડ અપ ઓફ? એટલે કે સજીવો છે એ શાના બનેલા છે? તો એના માટે એ સમજવા માટે એક એક્ટિવિટી આપી છે, પ્રવૃત્તિ આપી છે 5.1 કે ડુંગળીના કંદનો એક નાનો ટુકડો લ્યો, ચીપિયાની મદદથી આપણે તેની અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર ઉતારી શકીએ. એક ડુંગળી લેવાની, ડુંગળીનું એક છાલોતરું લેવાનું, એમાં ચીપિયાની મદદથી અંદર જે આંતરછાલ હોય ને એને અધિસ્તર કહેવાય, પટલ કહેવાય, એ ચીપિયાની મદદથી ઉખાડી લેવાનો. હવે જો તમે એને થોડી વાર વાતાવરણમાં રહેવા દેશો ને તો સુકાઈ જશે. એટલે એને શું કરવાનું છે? પાણીમાં ડૂબાડી દેવાનો છે. પછી એક કાચની સ્લાઇડ લેવાની, કાચનો, આપણે ઘણી વખત તાવ આવે અને બ્લડ ચેક કરવા માટે આપીએ એટલે એ કાચની સ્લાઇડમાં લે છે ને, તો એવી સ્લાઇડ ઉપર આ કોષ મૂકવાનો, એની ઉપર વળી પાછું બીજી એક કાચની સ્લાઇડ મૂકી દેવાની અને એ ઉપર પ્રેસ કરી દેવાની. એવું લાગે તો અંદર વાદળી રંગનું અભિરંજક દ્રવ્ય પણ ઉમેરી શકાય માપસર પ્રમાણમાં, અને કોઈ બાજુ જગ્યા ના રહે એ રીતે ધીમે ધીમે તેને પ્રેસ કરી દેવાની છે. અને પછી એને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કરો તો એની અંદર ચોક્કસ પ્રકારની રચના દેખાય છે, જે ડુંગળીના કોષો છે. એવી રીતે દરેક સજીવ કોષનો બનેલો છે. અને હવે આપણે એ ડુંગળીના કોષની વાત આવી ને તો કંઈક આ પ્રકારે ડુંગળીના કોષ દેખાશે. જો સ્લાઇડની અંદર જોશો તો આપણને આ પ્રમાણે ડુંગળીના કોષ દેખાશે. એમાં કોષ તો દેખાશે પણ કોષની અંદર પણ કેટલાક ભાગ જોવા મળશે. જેમ કે આ ફરતી બાજુ કિનારી રહી ને એ સેલ વોલ છે, એટલે કે કોષની દિવાલ છે, અને વચ્ચે છે એ ન્યુક્લિયસ જોવા મળશે. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, અને આ ફરતી બાજુ જે પ્રવાહી જોવા મળે છે તે કોષ રસ. તો આ રીતે કોષ કેન્દ્ર, કોષ દિવાલ અને કોષ રસ એ આ કોષની અંદર આવેલા હોય છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં આવીએ કે ડુંગળીના કંદનો એક નાનો ટુકડો લ્યો, ચીપિયાની મદદથી આપણે તેની અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર ઉતારી શકીએ. આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકી દો, જેથી પટલને વળી જતા અથવા સુકાઈ જતા અટકાવી શકાય. આપણે આ પટલથી શું કરીશું? તો એક કાચની સ્લાઇડ લેવાની છે, તેના ઉપર પાણીનું એક ટીપું મૂકવાનું છે, અને ત્યાર પછી વોચ ગ્લાસની અંદર જે આપણે ઓલો રાખેલો છે પટલ, એ નાના ટુકડાને સ્લાઇડ ઉપર મૂકી દેવાનો છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે પટલ સ્લાઇડ ઉપર બિલકુલ સીધું રહેવું જોઈએ, વળ્યા વગરનું રહેવું જોઈએ. અને પાતળી પીંછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. પાતળી પીંછીનો ઉપયોગ તમે કરી શકો જેથી કરીને એ પટલને વળવા દે નહીં. હવે આના ઉપર એક ટીપું સેફ્રેનિનનું મૂકો, અથવા તો અભિરંજક દ્રવ્ય, કોઈ વાદળી રંગની શાહી જેવું પ્રવાહી છે તો એને એક ટીપું એના ઉપર મૂકો, અને એના ઉપર બીજી કાચની સ્લાઇડ, એને આપણે કવર સ્લીપ કહીએ, નાનો એવડો ચોરસ ટુકડો આવે, એ કવર સ્લીપથી આપણે તેને ઢાંકી દેવાનું છે. હવે કવર સ્લીપને સોયની મદદથી એ રીતે મૂકો જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ થાય નહીં. અને તમારા શિક્ષકની મદદ લ્યો. આપણે ડુંગળીના પટલની હંગામી સ્લાઇડ બનાવેલી છે. હવે આપણે આ સ્લાઇડનું ઓછી ક્ષમતાવાળા, એટલે કે જેની ક્ષમતા ઓછી છે એવું સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, એ ઓછી ક્ષમતાવાળું સૂક્ષ્મદર્શક યંત્ર કહેવાય માઇક્રોસ્કોપ. અને એક પાવરફુલ, અને અત્યારે તો ઇલેક્ટ્રિક પણ માઇક્રોસ્કોપ આવે છે. ઉદાહરણ તરીકે તમે કોઈ બ્લડ આપવા જાઓ છો તો એનો રિપોર્ટ આવે એટલે શું કરે છે, એ બ્લડનું ટીપું છે એ સ્લાઇડ ઉપર મૂકે છે, અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એ વ્યક્તિ નિહાળે છે કે અંદર એ રક્તકણો કેટલા પ્રમાણમાં છે. બરોબર, આ આખા અવલોકન કરે છે. તો વધુ ક્ષમતાવાળા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે પણ અવલોકન કરી શકાય છે. તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ આપણે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટે કરીએ છીએ. જે નરી આંખે ન જોઈ શકીએ એવી વસ્તુઓને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર ઉપયોગી છે. તો એમાં જે આંખ બાજુ ઉપરથી આપણે જોઈએ ને એને નેત્રકાચ કહેવાય. પછી નીચે એક લેન્સ હોય છે, આ રીતે લેન્સ. એના ઉપર એવી રીતે લેન્સ આમ સેટ કરવાનો કે બાજુનો જે પ્રકાશ છે લેન્સમાં આવે ને, લેન્સની મદદથી ઓલી સ્લાઇડ છે એના ઉપર પ્રકાશ પડે, જેથી કરીને આપણે કોષ કેન્દ્ર જે હોય એ સારી રીતે જોઈ શકીએ. તો જો આખી રચનામાં કયા કયા ભાગ આવે છે? સ્થૂળ સ્થળાંતર માટેનો સ્ક્રૂ, એટલે કે અમે એને ફેરવો તો ઉપર નીચે થાય.
અને સૂક્ષ્મ સ્થળાંતર માટેનો સ્ક્રૂ હાથો વસ્તુ કાચ અહીંયા હોય, નેત્ર કાચ અહીંયા, નેત્ર કાચ અને વસ્તુ કાચ. ત્યાર પછી સ્ટેજ, ધરી, અરીસો નીચે હોય, પાયો, કનિનિકા, સૂક્ષ્મદર્શક સ્લાઇડ અહીંયા મૂકવાની છે, ક્લિપ બે બાજુ મૂકવાની એટલે સ્લાઇડને હલવા દે નહીં, ક્લિપ લગાવેલી જ હોય, ક્લિપને ઊંચી કરી નીચે સ્લાઇડ મૂકી દેવાની. અને મુખ્ય નળી. આવી રીતે આ બંને વચ્ચેનું બે નેત્ર કાચ અને વસ્તુ કાચ અને આ પ્રકાશ, આ ત્રણ મહત્વની બાબતો જેના લીધે આપણે સૂક્ષ્મ વસ્તુઓને જોઈ શકીએ છીએ. તો હવે શું થશે કે લેન્સ વડે જોતા આપણે શું અવલોકન કરીએ છીએ? શું આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાતી સંરચનાની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર ઉપર દોરી શકીએ? સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાનું અને એવી જ આકૃતિ આપણે કોઈ અવલોકન પત્ર ઉપર દોરવાની છે, દોરી શકીએ. શું તે આકૃતિ 5.2 જેવી દેખાય છે? જો આપણે એ આકૃતિ દોરીએ તો કંઈક આ પ્રકારની આકૃતિ આપણને ડુંગળીના કોષની જોવા મળશે કે એની અંદર જો કોષ કેન્દ્ર પણ હોય અને કોષ દિવાલ પણ હોય અને વચ્ચે કોષ રસ હોય. તો ડુંગળીની છાલના કોષો અને આવી જ રીતે ગાલના કોષો પણ લઈ શકાય. ગાલના કોષો એમાં શું હોય કે એક ચમચી લેવાની અને ચમચીથી આપણે આમ મોઢામાં જઈ અને ગાલ ઉપર અંદરની સાઈડમાં આમ ચમચી ફેરવવાની. પછી જે અંદર ચેપ કે જે આવ્યું હોય એને એક સ્લાઇડ ઉપર લેવાનું અને ઉપર પછી સ્લાઇડ ઢાંકી દેવાની અને એ રીતે ગાલના કોષો પણ આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીએ. સમજાય છે ને? હા. હવે આપણે વિવિધ કદની ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીએ. આપણે શું અવલોકન કરીએ છીએ? આપણને એક સરખી કે અલગ અલગ સંરચનાઓ દેખાય છે? એક સરખી સંરચનાઓ દેખાશે. તો એક સરખી દેખાતી દરેક સંરચના એ ડુંગળીનો એક કોષ છે. આ સંરચનાઓ શું છે જોઈએ. આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના બનાવે છે અને આ બધી મોટી જે સંરચના બની એ શું બને છે? ડુંગળી બની ગઈ. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોતા એક જેવી નાની સંરચનાઓ જોવા મળે છે. જો ડુંગળીના કોષોનું કદ સરખું જ હોય છે, બધા કોષ સરખા હોય છે એટલે એક સરખી સંરચનાઓ જોવા મળે છે અને ડુંગળીના પટલના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના કદ સાથે તેને કોઈ સંબંધ નથી. ડુંગળી નાની હોય કે મોટી હોય એને કદ સાથે એ કોષને કોઈ સંબંધ નથી. આ નાની નાની સંરચનાઓ જે આપણે જોઈ રહ્યા છીએ તે ડુંગળીના કંદનો મૂળભૂત રચનાત્મક એકમ છે. આપણે જે નાની નાની સંરચનાઓ જોઈએ છીએ આ નાની નાની સંરચનાઓ એ ડુંગળીનો રચનાત્મક એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં પરંતુ આપણને જેટલા પણ સજીવો આપણી આસપાસ જોવા મળે છે તે બધા જ કોષોના બનેલા છે. જો કે કેટલાક સજીવો એક કોષીય હોય છે. એક કોષી સજીવ એટલે શું ખબર છે? એમાં એક જ કોષ હોય. જે સજીવોનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય તેને એક કોષી સજીવ કહે છે. તો એવા એક કોષી સજીવ વિશે તે કદાચ 8મામાં ભણેલું છે. અમીબા એક કોષી સજીવ છે. હવે એક કોષી સજીવ હોય તો એ પોતાનો ખોરાક કઈ રીતે લેતો હશે? અમીબા એના ખોટા પગ વિકસાવે. ખોટા પગ વિકસાવે અને તેની આસપાસ જો કોઈ શિકાર આવ્યો હોય તો તેને પકડી લે અને પોતાના શરીરની અંદર એ ખોરાક ગરકાવ કરી જાય છે. તો અમીબા આ રીતે ખોટા પગ દ્વારા પોતાનો ખોરાક મેળવી લે છે. તો પરીક્ષામાં ક્યારેક અમીબાની આકૃતિ પણ પૂછાય છે કે એક કોષી સજીવ તરીકે અમીબાની આકૃતિ દોરો. તો એમાં અમીબા તો પોતાનો આકાર બદલતો રહે છે એટલે તમે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરીને વચ્ચે કોષ કેન્દ્ર દોરીને કોષ રસ દોરી અને અમીબાનું વર્ણન કરી શકો છો. તો આ એક કોષી સજીવની વાત થઈ ગઈ. હવે આપણે ડુંગળીના કોષની વાત કરી અને ડુંગળીના જે સૌથી પહેલા કયો વૈજ્ઞાનિક આવ્યો ભાઈ? હુક. રોબર્ટ હુક. આ ભાઈ રોબર્ટ હુક છે. આંગળી આમ કરી રહ્યા છે. હુક. તો રોબર્ટ હુકે 1665માં સૌથી પહેલા પોતાનું જે આ દેખાય છે શું છે? સ્વયં નિર્મિત સૂક્ષ્મદર્શક યંત્ર. આની મદદથી તેણે બૂચના જે છાલ હતી એમાં બૂચના કોષો જોયા હતા. તો રોબર્ટ હુક. પડ્યો ખ્યાલ?
જુઓ, હવે જે અહીંયા આવે છે એમાં લખ્યું છે વધારે માહિતી. આ વધારે માહિતી એટલે વિજ્ઞાનની અંદર ખૂબ સારી માહિતી આપી છે, જેની અંદર ઘણું બધું જાણવાનું મળે એવું છે. તો આ વધારે માહિતી આવી એમાં આપણે દરેક વૈજ્ઞાનિકને સમજીએ કે ખરેખર આ કોષનો વિકાસ ધીમે ધીમે થતો ગયો તો કયા વૈજ્ઞાનિકે શું શોધ્યું. રેડી? તો જુઓ, 1665 રોબર્ટ હુક દ્વારા સૌ પ્રથમ કોષની શોધ થઈ હતી. તેમણે બુચના પાતળા છેદમાં કોષોને પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકિત કર્યા હતા. ફરી એકવાર જોઈ લઈએ ચિત્ર. રોબર્ટ હુકે પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બુચ નામના વૃક્ષની છાલના કોષો નિહાળ્યા હતા 1665 તો આની અંદર બુચ પણ યાદ રાખવાનું છે, રોબર્ટ હુક પણ યાદ રાખવાનું છે અને 1665 પણ યાદ રાખવાનું થાય. ત્યાર પછી આવે છે 1674. 65 પછી 9 વર્ષ ગયા, 1665 પછી 1674. એમાં એક વ્યક્તિ આવ્યો, લ્યુ વોન હોક. આ લ્યુ વોન હોકે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌ પ્રથમવાર ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું હતું. તો હવે આપણે બીજા નંબરે જોઈએ છીએ લ્યુ વોન હોક. આ લ્યુ વોન હોકે થોડું વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને એને ખાબોચિયાની અંદર રહેલા આવા કેટલાક સજીવોના કોષો જોયા. તો આ વ્યક્તિનું નામ યાદ રહી ગયું, લ્યુ વોન હોક. 1674 ખાબોચિયામાં કેટલાક પોતાની પાસે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્ર હતું, તેની મદદથી તેણે કેટલુંક અવલોકન કર્યું. અહીંયા નાની એવી આકૃતિ એને છે, જો દેખાય છે. અહીંયા એ તો જો કે બોલપેન કે એવું કંઈક શાહી મૂકવાનું છે, પરંતુ એવું કંઈક છે. તો જુઓ, બે વ્યક્તિ આવ્યા, રોબર્ટ હુક 1665 બુચ કોષ, પછી 1674 લ્યુ વોન હોક ખાબોચિયાના સૂક્ષ્મ કોષો નિહાળ્યા. થોડું વધુ વિકસિત એવું સૂક્ષ્મદર્શક યંત્ર તેણે વાપર્યું. હવે આગળ આવે છે 1831. લગભગ 1674 થી 1700 અને 1831 150 વર્ષ જેટલો સમય વીતી જાય છે. કેટલા? 150 વર્ષ પછી રોબર્ટ બ્રાઉને કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી. તો હવે આપણે પહોંચ્યા છીએ રોબર્ટ બ્રાઉન. આ ભાઈ રહ્યા, વાંચો. રોબર્ટ બ્રાઉન. આ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. આ ભાઈ જે બધા દેખાય છે તે રોબર્ટ બ્રાઉન છે. 1831 નું વર્ષ છે. એને શું ગોત્યું? કોષ કેન્દ્ર. તો 3 વૈજ્ઞાનિકોના નામ આવ્યા, રોબર્ટ હુક, લ્યુ વોન હોક અને કોણ આવ્યા? રોબર્ટ બ્રાઉન. 1831 તેને શું શોધ્યું છે? કોષ કેન્દ્ર. તો અહીંયા 3 જો, રોબર્ટ બ્રાઉન એને કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી. આ જાણવા જેવું છે, જીકે સાથે સંબંધિત છે એવા ફેક્ટ છે, યાદ રાખવા જ પડે. ત્યાર પછી 1839 પર્કિન્જે એ કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ શબ્દ વાપર્યો. કોને? પર્કિન્જે. ત્યારે 1839 જે કોષ કેન્દ્રની અંદર, કોષની અંદર પ્રવાહી હતું, એને પ્રોટોપ્લાઝમ એવો શબ્દ વાપર્યો કે દરેક કોષની અંદર કોષ રસ હોય છે. આ કોષ રસ માટે પર્કિન્જે શબ્દ વાપર્યો, પ્રોટોપ્લાઝમ. પ્લાઝ્મ એટલે એકદમ ઘટ્ટ પ્રવાહી પ્લાઝ્મા. તો હવે આપણે પર્કિન્જેની વાત કરીએ. ક્યાં પહોંચ્યા છીએ? આ રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને શું શોધ્યું છે? કોષ કેન્દ્ર. ત્યાર પછી આવે છે પર્કિન્જે. પર્કિન્જેએ શું શોધ કરી છે? કોષ કેન્દ્રની અંદર કોષ રસ આવેલો છે. આ ભાઈ પર્કિન્જે. કંઈક આવું છે, જે પર્કિન્જે. તો આપણે અહીંયાથી આગળ વધવી. હવે 1831 રોબર્ટ બ્રાઉને કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી. 1839 પર્કિન્જેએ કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ શબ્દ વાપર્યો અને 2 જીવ વિજ્ઞાનીઓ, એકનું નામ છે સ્લાઇડન 1838 અને શ્વોન 1839 કોષવાદ રજૂ કર્યો
કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે? કોષવાદ રજૂ કરનાર બે વૈજ્ઞાનિકોની જોડી સ્લાઇડન અને શ્વાન. Swan. આ ભાઈ રહ્યા બે. અહીંયા લખેલું છે મેથિયસ જેકોબ સ્લાઇડન, રાઈટ સાઈડ. ના સ્લાઇડન જો નીચે મૂક્યો. હા આ સ્લાઇડન, આ રાઈટ સાઈડ. રાઈટ સાઈડ જે રહ્યો એ સ્લાઇડન છે અને લેફ્ટ સાઈડ રહ્યો એ શ્વાન છે. તો સ્લાઇડન અને શ્વાને કોષવાદ રજૂ કર્યો હતો અને એને નક્કી કરી દીધું કે દરેક વનસ્પતિઓ કે પ્રાણીઓ કોઈ પણ સજીવ કેમ નથી, એ શાના બનેલા છે? કોષના બનેલા છે. તો સ્લાઇડન અને શ્વાને કોષવાદ રજૂ કર્યો કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષના બનેલા છે અને કોઈ સજીવનો પાયાનો એકમ કોષ છે, એ સજીવનો પાયાનો એકમ છે. અને વિર્શોવે 1855માં કોષવાદ વિસ્તૃત કરતા જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષો સર્જાય છે અને એ નવા કોષોમાંથી વળી પાછા નવા કોષો સર્જાય છે. જૂના કોષો એનો સમય થતા મૃત્યુ પણ પામે છે અને કોષોનું સતત વિભાજન થતું રહે છે શરીરની અંદર. 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધથી કોષની જટિલ સંરચના અને તેની વિવિધ અંગિકાઓનું અવલોકન અને સમજ શક્ય બની. તો આપણે જે આની અંદર વૈજ્ઞાનિકોના નામ જોયા એ ખાસ યાદ રાખવાના છે. આપણે એક હાઇલાઇટ જોઈ લઈએ. રોબર્ટ હુક કોષની શોધ કરી. લ્યુવેન હોક એમણે ખાબોચિયામાં મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. પરકિન્જેએ કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ શબ્દ વાપર્યો. સ્લાઇડન અને શ્વાને કોષવાદ રજૂ કર્યો અને તેને નક્કી કર્યું કે દરેક વનસ્પતિ અને પ્રાણીઓ કોષના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે. અને વિર્શોવેએ કોષવાદ વિસ્તૃત કરતા જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો છે એ સર્જાય છે. અને 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધથી કોષની જટિલ સંરચનાઓ અને તેની વિવિધ અંગિકાઓનું અવલોકન અને તેની સમજ શક્ય બની. ક્લિયર આટલું? ક્લિયર. ઓકે. અને વિપુલ દર્શક લેન્સના સંશોધનથી સૂક્ષ્મદર્શી વિશ્વની શોધ થઈ. હવે એ જાણી શકાયું છે કે એક જ કોષ સંપૂર્ણ સજીવનું નિર્માણ કરી શકે છે. એક કોષ છે એ સંપૂર્ણ સજીવનું નિર્માણ કરી શકે છે. તો એવા કયા કયા સજીવો છે જે એક કોષના બનેલા છે? પરીક્ષા માટે એવો પ્રશ્ન પૂછાય કે 4 એક કોષી સજીવોના નામ આપો, તો આપણને એક અમીબા આવડે, પણ બીજા 4 ક્યાંથી બોલવા? તો એમાં પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, આ શબ્દ યાદ રાખજો, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા. 4 એક કોષી સજીવોમાં અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને બીજા કેટલાક બેક્ટેરિયા એ એક કોષી છે. ચાલો અહીંયા જો એવા પ્રાણીઓ કે જે માત્ર એક કોષના બનેલા છે. અમીબા ઓળખી બતાવેશ તું? અમીબામાંથી કઈ આકૃતિ છે અમીબા? ઓલી બ્રાઉન કલરની રહી પહેલી. હા અમીબા. પછી પેરામિશિયમ, ચંપલ આકાર. આ ચંપલ આકાર એ શેની આકૃતિ છે? ઈ પેરામિશિયમ જ છે, ચંપલ પેરામિશિયમ. આકાર. હા, સ્લીપર આકાર હોય. અને પછી શું નામ આવ્યું? ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ. હા. આપણે માની લ્યો કે કદાચ આવું કંઈક હશે, બાકી મેં પણ ક્લેમિડોમોનાસનું સર્ચ નથી કર્યું. અને બીજા કેટલાક વાયરસ તો આપણને યાદ રહી ગયા 4 નામ? હા. બોલો તો. અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને અન્ય કેટલાક વાયરસ. બેક્ટેરિયા. વાયરસ શબ્દ વાપર્યો હતો ને? બેક્ટેરિયા છે. તો આ બધા એક કોષના બનેલા છે. આ સજીવોને એક કોષીય સજીવો કહે છે. પહેલા વ્યાખ્યા લખવાની કે જે સજીવોનું શરીર માત્ર એક કોષનું બનેલું છે તેને એક કોષી સજીવ કહે છે. તેના ઉદાહરણ પછી આ 4 નામ લખી નાખો છે. બીજી બાજુ
જે એક કોષીય સજીવ હોય ને એને યુની એટલે કે સિંગલ એક કહેવામાં આવે છે. તો બીજી બાજુ બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોના સમૂહ રચાય છે. જે બહુકોષીય સજીવ હોય એના શરીરમાં ઘણા બધા કોષો રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. એને મલ્ટી એટલે કે મેની, વિપુલ બહુ એટલે કે એક કરતા વધારે કોષો આવેલા હોય છે તેને આપણે મલ્ટી સેલ્સ વાળા એનિમલ્સ કહીએ છીએ, જેવા કે ફૂગ, વનસ્પતિ, પ્રાણીઓ. શું આપણે કેટલાક અન્ય એક કોષીય સજીવોના નામ મેળવી શકીએ? બીજા કેટલાક એક કોષી સજીવ, સિંગલ સેલ એનિમલ, એવું આપણે સર્ચ કરી અથવા તો સિંગલ સેલ માઇક્રોબેક્ટેરિયા એવું કંઈક લખો તો આપણને બીજા કેટલાક નામ પણ ગૂગલ ઉપરથી સર્ચ થઈ શકે છે. પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. ચાહે કોઈ પણ મોટું વિશાળકાય જીરાફ જેવું પ્રાણી કેમ નથી, પણ એમાં અંડકોષો અને શુક્રકોષોના ફલન બાદ એનું જ્યારે શરીર બને છે ત્યારે સૌ પહેલા એક કોષનું જ બને છે અને ત્યાર પછી એ માદાના શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ખોરાક મેળવી એક કોષોમાંથી બીજા બધા કોષોનું નિર્માણ અને એક કોષોની મદદથી પછી પેશીઓ, અવયવો, તંત્ર અને આખા પ્રાણીના શરીરનું સર્જન થાય છે. તો પ્રત્યેક બહુકોષીય સજીવ એ એક કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે? કે કોષ વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે અને આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવતા હોય છે. એક એક્ટિવિટી આપી છે 5.2 માં કે આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. આપણે જુદા જુદા વનસ્પતિના કોષો અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ. જુદી જુદી વનસ્પતિના જે મૂળ છે એનો પણ અભ્યાસ કરી શકાય. એની ખાસ કરીને આંતરછાલ લેવી જોઈએ. ઉપરયુક્ત પ્રવૃત્તિ કર્યા બાદ ચાલો જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના શું ઉત્તર હોઈ શકે. હવે તારે જવાબ આપવાના છે ભાઈ. શું બધા કોષો કદ અને આકારમાં સમાન હોય છે? ના. શું બધા કોષોની સંરચના સમાન જોવા મળે? ના. નહીં. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? આ શાનો કોષ છે? એની અંદર કયા કયા અંગિકાઓ આવેલી છે? કોષ કેન્દ્ર પારખી શકાય ને? હા. આપણને શું સમાનતા જોવા મળી? એ સમાનતા જોવા મળે કે દરેક કોષ છે એની અંદર કોષ રસ જોવા મળે છે. એનું કોષ કેન્દ્ર છે. કેટલાક વનસ્પતિ કોષો છે એમાં કોષ દિવાલો આવેલી છે, પણ પ્રાણી કોષોમાં કોષ દિવાલ હોતી નથી. તો આવી કંઈક સમાનતા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળે છે. હવે અહીંયા આપણને કેટલાક કોષોની સંરચનાઓ આપેલી છે. કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ જુઓ, તે માનવ શરીરના કેટલાક કોષોનું નિરૂપણ દર્શાવે છે. આપણા શરીરની અંદર આ બધા કોષો આવેલા છે. એક તો રુધિર કોષો. આ રુધિર કોષોની અંદર રક્તકણો અને શ્વેત કણો. આ રક્તકણોના હિસાબે હિમોગ્લોબિન જે અંદર તત્વ છે એના હિસાબે આપણું લોહી લાલ રંગનું દેખાય છે. તો અહીંયા રુધિર કોષો. એની અંદર બે પ્રકારના કોષ હોય, વ્હાઇટ સેલ અને રેડ સેલ. રક્તકણો અને શ્વેત કણો. શ્વેત કણો છે એ રોગો સામે પ્રતિકાર કરે અને રક્તકણો છે એ લાલ રંગના રક્તકણો છે એ આપણા જીવનને ટકાવી રાખે. સરળ સ્નાયુ કોષો. સરળ સ્નાયુ, આપણા શરીરની અંદર સ્નાયુ આવેલા છે તો એ સ્નાયુ કોષો. ત્યાર પછી આવે છે અસ્થિ કોષ. અસ્થિ એટલે હાડકું. તો આપણા કાન, આ કાન છે ને કુરચા, આમાં કુરચા હોય બરોબર, તો એ અંદર કોષો છે એ અસ્થિ કોષો. આની અંદર પણ અસ્થિ કોષો છે. આ હાડકાની અંદર અસ્થિ કોષો. પછી અહીંયા કોણીના સાંધા હોય તો એમાં ખબર છે ને કુરચા હોય. કુરચા એટલે એવા તાંતણા તૂટે ને, બહુ મજબૂત હોય. તો એ બધા અસ્થિ કોષો છે. ચેતાકોષો. માની લો કે હું તારા પગમાં કોઈ જગ્યાએ ચીટિયું ભરું તો તને તરત જ મગજને સંદેશો જાય છે કે મને અહીંયા કોકે ચીટિયું ભર્યું, વાગ્યું. તો એ ચેતાકોષોના હિસાબે સંદેશો મગજ સુધી જાય છે અને તું તરત રિપ્લાય આપેશ, એ વાગે છે એમ તરત કહી દે ને. તો એ ચેતાકોષોનું પરિણામ છે. અને ચેતાકોષોની આકૃતિ કંઈક આ પ્રકારે છે. મેદ કોષો, ચરબી કોષો. આપણા શરીરને એકદમ જાડું થઈ ગયું હોય તો એની અંદર મેદ કોષો વધી ગયા હોય, ચરબી કોષો. એને આપણે ધીમે ધીમે નષ્ટ કરવા પડે, કસરત દ્વારા ઓછા કરવા પડે, ઘસારો કરવો પડે. અને શુક્રકોષો અને અંડકોષો. તો અંડકોષો એ માદા એટલે કે સ્ત્રીઓમાં હોય છે અને શુક્રકોષો પુરુષોમાં હોય છે. અંડકોષો અને શુક્રકોષોના મિલનથી
કોઈ પણ બાળકનો સંતતિનો જન્મ થતો હોય છે. તો હવે આપણે આપણા શરીરની અંદર કયા કયા કોષો આવ્યા? માનવ શરીરમાં જોવા મળતા કોષોના નામ લખો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબમાં શું લખવાનું? રુધિર કોષો, અસ્થિ કોષો, સ્નાયુ કોષો, શુક્રકોષો, અંડકોષો, ચેતાકોષો અને મેદકોષો. બરોબર, આ બધા કોષો માનવ શરીરમાં આવેલા વિવિધ કોષોના નામ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા કોષોનો આકાર અને કદ તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે. આપણા શરીરની અંદર જે રક્તકણો આવેલા હોય ને, તો રક્તકણોનો આકાર છે એ ટીકડી જેવો હોય છે. ગોળ ટીકડી હોય ને એવો હોય છે. કોષોના આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે. અમીબાની જેમ કેટલાક કોષો આકાર બદલતા રહે છે. શરૂઆતમાં તને ખબર પડી ગઈ હતી, મેં પૂછ્યું એટલે તને ખ્યાલ હતો કે અમીબા છે પોતાનો આકાર બદલતો રહે છે. કારણ આકાર બદલે તો જ તે ખોરાકને પોતાના શરીરની અંદર લઈ શકે, કારણ કે પોતાને એક જ કોષ છે. એટલે ખોટા પગ લંબાવી અને ખોરાકને પોતાના શરીરમાં દાખલ કરે છે. કેટલાક કિસ્સાઓમાં કોષોનો આકાર ઓછા વધતા અંશે નિયત પ્રકારના કોષો માટે નિશ્ચિત અને વિશિષ્ટ હોઈ શકે છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. ચેતાકોષ આપણે જોયા કે ચેતાકોષની આકૃતિ દોરો, તો આપણે આ પ્રમાણે ચેતાકોષની આકૃતિ દોરવી જોઈએ. આ નિશ્ચિત લાક્ષણિક કોષો કહેવાય, એક વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે છે. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, જે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. આ કોષો છે એ કાર્યો કરે છે અને એ કાર્યોના હિસાબે જ તે આખું શરીર ચાલતું હોય છે. એમાં કેવું હોય કે કોષની અંદર પણ કેટલાક મહત્વના ઓક્સિજન જેવા તત્વો છે, તો એ કોષની અંદર આવે છે. કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો એ કોષની બહાર ધકેલી દે છે. અને ફરતી બાજુ કોષ દિવાલ હોય છે, એ કોઈ પણ હાનિકારક પદાર્થોને શરીર કોષની અંદર પ્રવેશવા દેતું નથી. પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો, કચરો ભેગો થાય ને તો એ કોષની બહાર નિકાલ પણ પામે છે. તો એ વિશિષ્ટ કાર્યો છે. જીવંત કોષો કેવી રીતે આ પોતાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થયેલું હોય છે. રક્તકણો છે એને શરીરની અંદર લોહી દોડાવવાનું, પછી આખા શરીરમાં રક્તકણો હોય ને, હા, આખા શરીરમાં ગમે ત્યાં ભાગે લોહી નીકળે છે, તો એ આખું રક્તકણો ને એ રક્તકોષો છે. બરોબર. પછી કોઈ પણ જગ્યાએ હાડકું ભાંગી જાય તો હાડકાનો સાંધો વળી પાછો થઈ જાય છે, ત્યાં નવા કોષોનું સર્જન થઈ જાય છે. હા, તો એ આખું એ કંકાલના કોષો છે, અસ્થિ કોષો. એવી રીતે આપણા શરીરની અંદર હા, હાડકાના. અસ્થિ એટલે હાડકું, અસ્થિ કોષો એટલે હાડકાના કોષો. તો મનુષ્યમાં શ્રમ વિભાજન થયેલું છે. આનો અર્થ એ છે કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. આપણા શરીરની અંદર રુધિરાભિસરણ તંત્ર છે, તો એ લોહી પહોંચાડવાનું કામ કરે. કંકાલ તંત્ર છે એ શરીરને આકાર આપવાનું કામ કરે છે. ચેતાતંત્ર છે એ આપણા સંદેશાઓ મગજ સુધી લઈ જવાનું કામ કરે છે. તો આ બધા તંત્રો આપણા શરીરમાં આવેલા છે, વિભિન્ન કાર્યો કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિરને ધક્કો મારવાનું કાર્ય કરે છે. રુધિરને ધક્કો મારવાનું કામ કોણ કરે છે? પમ્પિંગનું કાર્ય હૃદય. અને હૃદય આપણે ડાબી બાજુ આવેલું હોય છે અને ધબક ધબક સતત થતું હોય છે. હા, અને એની ક્ષમતા કેટલી ખબર છે? 3 માળ સુધી કદાચ પાઇપલાઇન હોય ને તો પણ ત્યાં લોહી પહોંચાડી દે. એટલું આ નાનું એવડું જે આવડું એક મુઠ્ઠી કદનું હોય છે એ હૃદય એટલું પાવરફુલ છે. તો ઈશ્વરે કેવી ગજબની રચના મોટર ફિટ કરી, ક્યાંય છેક ધક્કો પગાડી દે. તો માનવ શરીરમાં હૃદય છે એ રુધિરને ધક્કો મારવાનું કાર્ય કરે છે. જઠર છે એ ખોરાકનું પાચન કરે છે. વગેરે દરેક શરીરની અંદર જુદા જુદા ભાગો છે એ જુદા જુદા કાર્યો કરે છે. અને તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. એક કોષી હોય ને તો એની અંદર શ્રમ વિભાજન જોવા મળે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહે છે. કોષની અંદર અંગિકાઓ હોય છે, પ્રત્યેક એક નાનો એક અંગિકા. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવું, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા. જો કોષની અંદર કોઈ નવા દ્રવ્યનું સર્જન પણ થાય અંગિકાઓ દ્વારા. આ કોષની અંદર રહેલી અંગિકાઓ છે એ ઉત્સર્ગ દ્રવ્યોને પોતાના કોષની અંદરથી દૂર પણ કરે. આ અંગિકાઓને કારણે કોષ જીવવા અને તેના બધા કાર્યો કરવા માટે સક્ષમ છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે, જેને કોષ કહે છે. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે, પછી ભલે તેઓનું કાર્ય શું છે
અથવા તો કયા સજીવમાં જોવા મળે છે, પરંતુ પ્રત્યેક કોષ છે એ પોતપોતાની રીતે કાર્ય કરે છે. તો અહીંયા એક પ્રશ્ન આવ્યો કે કોષોની શોધ કોણે કરી? રોબર્ટ હુકે. 1665માં. કેવી રીતે કરી? એમાં મેં શરૂઆતમાં તને સ્ટોરી કહી દીધી કે એને બુચના જે વૃક્ષ હતું એની આંતરછાલમાં એને પોતે વિકસાવેલા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આ સૌપ્રથમ કોષ અને નિહાળ્યા હતા. કોષનું બંધારણીય આયોજન એટલે શા માટે કોષને સજીવોનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? બંધારણીય એકમ એટલે શરીરની જે રચના છે એ શાની બનેલી છે? એ આખો બંધારણ શાનું છે? એ બંધારણીય એકમ. તેમજ ક્રિયાત્મક એકમ એ દરેક કોષોમાં એનું કાર્ય શું છે? શરીરની અંદર આવેલા જુદા જુદા કોષો શું કાર્ય કરે છે? શરીરનું બંધારણ બનાવવામાં કયા કયા કોષો છે? જેમ કે આપણા માનવ શરીરની વાત આવી, એમાં ચેતક કોષો આવ્યા હતા, સ્નાયુ કોષો આવ્યા, અસ્થિકોષ આવ્યા, અંડકોષ, શુક્રકોષ, આ બધા આવ્યા. મેદકોષ. હા, તો એ આખે આખા એનું બંધારણ કેવી રીતે બને છે અને બીજું એ કઈ કઈ ક્રિયાઓ કરે છે, તો એનો ક્રિયાત્મક એકમ કહે છે. શા માટે કોષને સજીવોનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? કારણ કે સજીવોના નિર્માણ છે એ કોષની મદદથી થાય છે અને કોષની અંદર પણ દરેક ક્રિયાઓ થતી હોય છે, એટલે સજીવોનો ક્રિયાત્મક અને બંધારણીય એકમ કોષ છે. તો અહીંયા સુધી આપણે આ ટોપિકને રાખીએ છીએ. હવે પછી આપણે 5.2 આવે છે, એમાં કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે, એટલે કે વોટ ઇઝ અ સેલ મેડ અપ ઓફ અને વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ અ સેલ, એટલે કે બંધારણીય આયોજન અને કોષ શાનો બનેલો છે એની આપણે વાત હવે પછીના વિડીયોમાં કરીશું. ઓકે, આભાર.